દ્વારકાધીશ રાધે રાધે બધાને। અમે નીકળી ગયા હે રાજકોટ ઘરે જવા। મારા પપ્પાની અમદાવાદ ગયા હતા ને તો સવારમાં આવી ગયા હે, તો હવે અમે જઈએ અમારા ઘરે। જો પેટ્રોલ પુરાવાનું હે તો એ મારા પપ્પા ઉતરા હે, 4 વાગે આવી ગયા હતા, તો અમે હવે નીકળી જઈએ ઘરે। કેટલી વાર લગાડશે કોણ જાણે પેટ્રોલ પૂરવા। હજી તો માવા ઓલા કરશે અને પેટ્રોલના કાંટામાં જો वरसाद एक तो चालू હતો ને ચાલુ વરસાદે બધે અમદાવાદથી કેટલું ઓલું થયું। વરસાદમાં આવ્યા ને વરસાદમાં ગયા। હવે તો ફાઇનલી હવે ઘર આવે તો સારું, થાકી ગયા હે। એમ થાય કે ઘર આવે ને તો જલ્દી જલ્દી હે ને સૂઈ જાવી। ત્યાંથી હજી પેટ્રોલ પુરાઈ હે અને આપણે બેઠા હતા અંદર, આપણે ત્યાં નીચે તો ઉતરી નહીં વરસાદના। તો પેટ્રોલ પુરાઈ ગયું હે અને હવે પપ્પાને કે અંદર બેહો ને હાલો ને હું નીકળી જાય। હવે નીકળી ગયા હે મેં રાજકોટથી અમારા ઘરે। રાતે હે ને ગમે એવું હોય છેલ્લે ઘરે પહોંચીને ત્યારે જ નિરાત થાય। ગમે એવું કેમ નથી, અમને અમારું ઘર જ ગમે, કેમ કે રાજકોટમાંથી અમે અમારા ઘરે શાંતિ મળે અમને। એટલે હવે રાતે ને રાતે વયા જાય છીએ અમારા ઘરે। हेलो, हमारा मम्मी अभी गेट खोले, हमने देर में पूरे काम करवा आपको। खोल दिया दरवाजा, चला जा। तो हमें पहुंच गया हमारी बात ये। यूनिवर्सिटी में कर लिया, दिन रात जारी। हां, पूरा हमारा वेलकम करे अपने काटना नहीं। हां, क्योंकि वहां था ये ने खाटो तो पहले लोग है, बस आए वो तो उसी का पड़ गया, खा ले बोल दिया। ए फिर खबर बस आवे। मम्मी नहीं गई। एवढा घेवडा तार हूँ करो उतारी लीधું આઈથી નાઈથી જાવી ત્યારે ઉતારે એવડું પાકે નહીં। હા ભાઈ ખબર હે, હાલો ફેંકવા માંડો। હાલો આ જો પોતાનું કામ કરે છે અને અર્જુન રહ્યો ને એ ઘીહોડાના કટકા કરી કરીને આ બાજુ મારો ફોન બાજુ નાખે, એટલે કે મારો ફોન ખરાબ થઈ જાય ને। અર્જુન એમ ન કાય લાગે હે ના અર્જુન, સીતાફળને હું મારવાનું નથી અને માર મમ્મી જો વાહે હું કરે। મમ્મી આમ સાઈડમાં આવો તો, મમ્મી સાઈડમાં। અર્જુન હવે તારું મારમાં લાગે હે, વિડીયો બંધ નહીં થાય કેમ કે તું હે ને ના ના નહીં થાય અને હે ને તાર નો આવવું હોય ને તો ત્યાંથી સાઈડમાં થયો જા, મમ્મીને દેખાવા દે। મમ્મી હાલો કેવાય હે ને ભીંડા ઉતારવાના વેપાન આ હથિયાર હે। જો આનેથી ન ઉતારે ને તો અર્જુન હાઈ સુધી હાથમાં નકરા ખંજોડા જ રાખે, એટલે એ પહેરી લે હે
એને મોજા હાથના. હવે અમે જાય ભીંડો ઉતારવા અને મારી મમ્મીએ જો જબલા બબલા અને ઠેલિયું ને બધું કરી દીધું હે તૈયાર. તો અર્જુન મમ્મીને ગણતા આવડે હે કેટલા હે નહીં તારે કહેવાનું આ ગાંડાની જેમ તો અમે અમારી ભીંડામાં આવી ગયા હે અને હવે કરવાનું હોય ભીંડા વીણવાનું ચાલુ. અર્જુન તું બીજા ઓલા લેતો આવ્યો મોજા, એક તું પહેર એક મને દે. આ કોણ મમ્મી આવી રાયડું નાખે છે? આખો દી બોલતી મોટે મોટે પાછી જ બોલે, બાજતી હોય એવી રીતે. કે બે હોય ને તો મમ્મી બે બાજુ આમ લેવાય ને. હા તો હું આમાં રહી જા, તું અહીંયા રહી જા, હું આમાં રહી જા. હા હાલો ઉપર પપ્પા હજુ અમાર પપ્પા આવી ગયા ભીંડો ઉતારો ઉપર એકતા વધુ દે. પપ્પા તમે સાહે આવી જાઓ. અમે પહેલી વખત ઉતારવી રે તો વાહે છે ને લેતા આવે. મારા પપ્પા કે એમ નો હાલ. અર્જુન તું હે ને માપે રહી જાય, ગમે ત્યારે બોલતો જ હોય. અને તું હે ને તારી સાઈડ જ લે, મારી નો લેતો. હું હાલી આવીશ. ના ના મારે સિંગુ એટલે તાર મારા ઓલામાં ઓછી થાય એમ ને. કલેક્ટ વાળો પર હા મમ્મી નો ઓલામાં જાશ પણ મમ્મી મૂકતા ગયા હે ને ગઈડ્યું થવા. ઓમ રાખતા ગયા ને ઓમ તારા સાલે લેતા ગયા. પણ મમ્મી મેં તમને કઈ કીધું? તમે હાલવા માંડો ને. કોણ તો તમે મોડ થઈ જાવ ને તમને કોણ ના પાડે? હા તો જાઓ ને. ના રે ના હું લેવાય મોર કરાવું, હું નો થઈ જાય કરતા ઈ ભલે વાહે રે. એક તો જો ને ઓલફા સિંગુ વરખાઈને ગઈઢી મૂકી છે ને પાછા અત્યારે મોર થઈ જાવું છે. હા મારી મમ્મી પાસે એટલે તારે આગળ જવું છે. હા તો તું મારી સાઈડ થી લેતો જાય, હું હેર આવું. અમારા બેન થઈ ગયું કાઢવાનું. એમાં એવું છે કે જે સિંગુ મારા વડે આવતી હોય તો એ બલી લેતી નથી. અને મારું નામ બલી નથી, કેતો નહીં, બગાડતો નહીં, નકર હું તારું બગાડીશ. હાય ગાઈસ, તો જો વિડિયો ઉતાર रहे हैं उसका नाम है श्रद्धा, मैं उसको प्यार से बुलाता हूँ बली. ધર્માનું કામ કરસ તું તો. तो आप पूरा जान लेना कि कौन बली है. અમાર મમ્મી રે ને ફૂલ ખાર ખાઈ જાય કેમ કે એને મોર થઈ ગયા ને વાહે રહી ગયા. એક ધારા ઘેર રહી ગયા, હાલો હાલો મોઢું બંધ કરી હાલો ફોન મૂક અને કા અર્જુન ઈ હે ને ખોટું બોલાય મને એમ કે ફોન મુકાવે. ગુરુવાર હે બુધવાર કાલ હતો. મારા પપ્પા હોત ને બોલાય કે ગુરુવાર. મમ્મી આ હે ને બટકી જાય છે અડધેથી. હાથ નથી ભાઈ પણ તમારો ભીંડો હે ને મોટો એમાં આવું ન સોરી શું કહેશું? હા એવું કાંઈ ન એને આમ જ રાખીશ. નથી જોવી તારી સિંગુ અમે જોઈ. Hey guys, कोई तो फुल दलील कर रही है हमारे साथ. મારી ડોલ હેક ભરાઈ ગઈ. મમ્મી તમે વાં પાછરું ઓલું વાઈડમાં અમારી મમ્મી હે જો હંમેશા મેરે સામને એસે ही जुड़ी रहती है એટલે વાઈડમાં ભીંડો નથી નાખી તો પાછરું જ છે. પાપની ડોલ નથી ભીંડાની.
પાપના તો ઘડા ભરાય ભાઈ, ડોલું નો ભરાય, ડોલું એ કાંઈ ન થાય, લેટેસ્ટ જમાના છે, ઘડાના જમાના ગયા છે તો અત્યારે ડોલું ભરાય એમ. હા તો હાલો એમ રાખો કે મારે હે ને પાપની ડોલ ભરાઈ ગઈ છે, બોલતા જ્યોતિષ તો ફોડ નાખ, ના એટલે હાલ હું નવરી થાવ. એવી અડધી તો મેં પૂરી. અર્જુન ને જો અડધી જ ભરાય, મારે આખી ભરાઈ ગઈ. તારે ડોલ છલકાવાની વાત નથી, હવે મારે હે ને આમાં નથી હાલે, બધું હાલે એમ છે. પણ નથી મારે આખી ભરેલી હે, ડબલ હું ભરતો હતો. હવે ફેંકવા મહિને ભરાઈ જાય ડબલ બેટીની ભરતો થાને હું ખડકતો હતો એમ. કાંઈ ખડકતો નતો, ખડકવા વાર લાગે એમ કરતા હું મને તારામાં નાખો તો વાંધો છે, ઓમે શેઠે જઈને તો ઓલી કરવી જ છે, નાખી જ દેવાની, નાખ તાર રાખવાની, નોખા નોખા નથી રાખવાની કે વાં શેઠે. અને મારી ડોલ ભરાઈ ગઈ, હવે નાખવા જાવું આટલી ભલી અમારી સેઠે પોગીને શિરામણ માંગે છે. તો ફેંકવા માંડને, શિરામણ નહીં, હું ઘરેથી શિરાવી નાખી, હું અહીંયા શિરામણ ન માંગુ. તો તું તળાવને કાઢી દે, તળતી કરીશ. હું તળાવ ના તળાવ કાઢી દે. કાંઠે દે કરતી. પપ્પા ધનો સલાહ આપી. તો મારા પપ્પા પાસે આવી છે એટલે હું એને ફોન મૂકી આવા કરી દઈશ. પણ તમે એ આખો લ્યો તો એ આખો આવે ને તમારે. તો તું આ બાજુ ખાઈ જાય છે. તો હું આ આખો અને તારે એવડો ઈ લેવાનો, હું અડધો લેતી આવ. રેડી? કરનો રાખ્યા હોય તારે બે ફોન હોય તો હોય, જેનું ને એમાં ઓલું પી નથી આવતું હાદી એમ નહીં રસ્તા છે. પછી તને કહ્યું અમુક બળેલા હોય બધા. તો અમારે હે ને હવે અમે બીજા સામાએ પહોંચી ગયા અને હે જલ્દી વિના નથી રહું, હું તો હે ને થાકી રહી, મારાથી મને પડી દઉં. આવું કામ આપણાથી ન થાય, પણ તોય તમારે હાર વાર કરવું એટલે સારી કહેવાય. કોક તો કયો આભાર એમ કે ને કા હું લેવા તો નથી વીણાવો જા વીણ તારા આય, તું થાકી રહીશ, તારા આંગળીયું હે ને તને ઓળી જા. ભીંડો નો મારતો, એની મસ્તી ને ઝીણોડા માર્યા વાંધો ને, ભીંડો હાંજ હોય તો એલા ખંજોર આવે. ઈ જ ડટી તાર મોઢે સોટાડ દેવીશ તને જોઈજે હે ને. એ અર્જુન તું વારી ઘણી એવું મને કે માં. અર્જુન વાત કરે ચણિયા ચોળી છે ને ભાડે લેવા જવાનું, પણ મને હે ને ભાડાના પહેરવાનો ગમે એવા મસ્તી ના હોય તો મને ભાડાના નો ગમેલા. કડિયા આપણે ગામમાં કેટલાય ઈ કડિયા તાર જોઈ ને કહું કે તમે ઘરે આવજો, એટલે કડિયા ઘરે આવે અને એને તને એમ હતું કે ભાઈ તમારે ચુનાળું જોઈ કે હે હા. તો હે ને નવરાત્રીના પાસ હે ને કે મળતા હોય તો અમને કહેજો. અમારો જો આ ખેલૈયા ભાઈ રહ્યા ને એને રમવા જવું છે. રમવા જેવું તારું શરીર પેલા હે પછી નવા કલેક્શન કે જૂના કલેક્શન તું ક્યાં ગયો તો જોવા? હા પણ ક્યાં જોવા ગયો તેમ કહું? ત્રિશુલ ચોક. એટલે નવરાત્રીનું કલેક્શન આવી ગયું હે. નામ શું હતું? તો તાર મન ન કહેવાય તો હું કાલે નવરી જતી તો હું આવે નવરાત્રીનું કલેક્શન જોવા. એકાદી બે ગમે તો લઈ લેવી. એ તમારું અમારું જવાનું બધાને હારે જ છે ને. તો તને કઈ હું એકલા ક્યાંય નહીં જવા દઉં ભાઈ. ના રે ના, એ વાત ખોટી પડે. જવું હોય ને તો મને હારે લેતું જવાનું, અને પછી ત્યાંથી ભલે તું છૂટો પડી જા પણ અહીંથી મને લેતું જવાનું. ના રે ના, જબ તક જીએંગે. તમારે તું તાર કોલેજમાં જઈને જસાણી હે ને તાર કોલેજ, તારે જસાણીમાં એ મેડમ રહ્યા ને એ અમારે આવો વિવાદ હું મૂકવો તો એ કે યુટ્યુબ પર, તો તમે બધા છે ને મને કયો કે કેવો વિવાદ યુટ્યુબમાં મૂકવાનો હોય ને. આ એમ કે આવું બધું ન મૂકવાનું. બધાને કપડા ચોરી થાય, દાગીના ચોરી થાય, પણ અમારા ભાઈ રહ્યા ને એનો હે ને એક શાહ ચોરી થઈ ગયો છે ભીંડાનો. કેટલી વાર કેમ જેટલી વાર
4 છે ખીર ને એવું ઓલું ખીર ને રોટલી પૂરી કાંક હોય ને એટલે ના પાછળ કાગડા જ નથી શું ને આવતા હોય જે ઓલું રેલવે ઓલું રેલવે સ્ટેશન ઓલું કઈક હોય નહીં ત્યાં બધું હોય રાજકોટ હે જ ઓલું રેલવે નગર નો રહ્યું ત્યાં એટલા બહુ ઉઠતા હોય રેલના પાટા પડતા હવે આવી રહ્યા જ નથી કાગડા બધા ફરવા વહી ગયા છે અમદાવાદ અહીંયા કે કોઈ પપ્પા હરીબેન કે ખીર ને પૂરીઓ નાખા રાખે શું કે ખાઈ લેવું એટલે વિયા ગયા અમદાવાદ સિટીમાં બીજો ગામડામાં નથી રહેવું ગામડામાં રહીને તો ઓલું કર્યું ભૂખા મરી ગયા આમ હે ભીંડો પૂરો થઈ ગયો વીણવાનો હવે અમે જાય હી ઘરે ભાઈ ત્યાં તાર હાઈ ને તો તારું એને ઉપરથી ભીંડો બધો બોલો પછી અમારે વીણવો પડશે પાડીશ ને આપણાથી તો કાંઈ ઉપડે નહીં એટલે આને સડાઈ દીધું છે આપણાથી કાંઈ થાય નહીં કાંઈ સિંગ પડી નથી હાલવા માંડને ભાઈ ના રે ના કાંઈ પડી નથી પાણો બાણો આવ્યો છે એને હજી એક સડાવા જવાનું છે મારી મમ્મી છે ને મારા વાટે ઊભા છે જો મારે એને હે ને બાંધીને સડાવા જવાનું છે અને એ હે ને ફૂલે ફૂલ ખારમાં તો જોઈ મને કાંક કહેશે ને મમ્મી ખારા થાવમાં હાલી તો આવું પકડીને ઉભા છે ને એને બારા કાઢ્યા હે ને તો આ બધા છે ને ખોતરીને ખાય કેવા પગ ઓલા કરી કરીને ખાય હવે પ્રીતિ નથી માયરો હોય ને લાફો મને તો જરા દીઠોય નો હવે એને પગ પૂરા આમતા નથી ઓલો છે ઉભો આમ જામજો એને ખાર બહુ ચડ્યો મોઢે આવે સીધો આન પાસે ને આન પાસે જાવ તો હોટિયું જ પાસે રાખવી પડે નકર આજ પાસે નો જવા દે ભગુ ખાવા મહિને સાન મુનો ત્યાં રાખો આમ જતો આવ્યો હોય તો ભાગવાની વેત એક વખત ખબર પાવડો લેવાઈ ગયો હાથમાં બાપા ભાગો મને ભાગવાય નથી દીધી બોલે એક હાથમાં ડોલ એક હાથમાં પાવડો તોય પછીથી એક માર્યો આમાં એટલો ફાલ આવ્યો છે ને અર્જુન એને વાટે એમ કે પાછો એમ કે આમ મોટા મોટા જામફળ આંબલી નથી ખાવી મને અત્યારમાં નો ભાવે અત્યારમાં નો ભાવે મોઢામાં પાણી આવી છે પછી ખાઈ લઈશું એ ખડમાં નો દેખાણી હોય કે ઓલા જેવી લાગે ને એટલે ફરી ગયા છે એને એ હુજુ કી હે ને ખબર નથી રહી એમ